વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના આંકડાશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું. હવે જે નવો બેઝિક કોર્સ આવ્યો છે ગણિતનો, એમાં આંકડાશાસ્ત્ર અને સંભાવના એના લગભગ 24 માર્ક છે. તો જો આપણે આ બે પ્રકરણ પરફેક્ટ કરી નાખીએ, પ્રમેય અને રચના, એ તમારા પાસિંગ માર્ક આરામથી મળી જાય. તો આપણે આંકડાશાસ્ત્રનો એક એક દાખલો હું તમને સમજાવીશ. ઝીણવટથી કઈ વસ્તુ ક્યાંથી આવે છે અને એની ઉપરથી તમારે એના જેવો જ દાખલો ગણવાનો. આ મેં તમને ઉદાહરણનો દાખલો ગણવાનો છું. તો પહેલી વસ્તુ આપણે આવે છે આંકડાશાસ્ત્રમાં મધ્યક. આમ તમને મધ્યક નવું લાગે, પણ આમ જોવા જાઓ તો મધ્યક ધોરણ 5માં આવતું હતું અને એનું નામ હતું સરાસરી. જે 5માં તમે સરાસરી શોધો, ટકાવારી શોધો, એ જે આવતું હતું એનું નામ જ છે મધ્યક. જે આપણે ટકા કાઢવી છે કે ભાઈ આપણે ગણિત વિષયમાં આટલા આવ્યા, વિજ્ઞાન વિષયમાં આટલા આવ્યા, તો છેલ્લે ટકાવારી નીકળે ને કે બધો સરવાળો, જે માર્ક આવ્યા એનો સરવાળો ભાગ્યા વિષયની સંખ્યા, આ બંનેનો ભાગાકાર કરો એટલે તમને મધ્યક મળે, ટકાવારી મળે, ટકાવારી. તો હવે આપણે સમજીએ. આ પહેલા દાખલામાં રકમ મેં બનાવી નાખી છે, પરીક્ષામાં આડી લખી હશે, એટલે તમારે ઊભી લખવાની છે. પહેલું જે છે મેળવેલા ગુણ, કે ભાઈ પરીક્ષામાં એક વિદ્યાર્થીએ 10 ગુણ મેળવ્યા છે, એક વિદ્યાર્થીએ 20 ગુણ મેળવ્યા છે. વિદ્યાર્થીઓ એવા છે 3 વિદ્યાર્થી, જો 3 આ વિદ્યાર્થીની સંખ્યા છે. પહેલું જે મેળવેલા ગુણ છે એને તમે xi, શું કહેવું છે? xi. બીજું જે છે વિદ્યાર્થીઓની સંખ્યા, એને કહો fi. એટલે પહેલો ટોપિક xi, બીજાને fi. હવે આ વિદ્યાર્થીની સંખ્યા, એક વિદ્યાર્થી એવો છે કે જેને 10 માર્ક આવ્યા છે, એક વિદ્યાર્થી એવો છે કે જેને 20 માર્ક આવે છે, એક વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી એવા છે કે જેને 36 માર્ક આવ્યા છે. 3 વિદ્યાર્થીઓને 36, 4 વિદ્યાર્થી એવા છે જેને 40 માર્ક આવ્યા છે. તો આ રીતે આ રકમ સમજવાની પહેલા તો કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે, એ આ વિદ્યાર્થીઓની સંખ્યા છે, આ મેળવેલા ગુણ. તો આ વિદ્યાર્થીઓની સંખ્યા અને આ મેળવેલા ગુણ, પહેલાને xi કહેજો અને બીજાને fi. બીજી વસ્તુ, પહેલી વસ્તુ તમે ખબર પડી, પહેલાને xi કહેવાય, બીજાને fi. હવે જે તમારું ગોતવું છે મધ્યક, એની નિશાની આવે છે x કરીને ઉપર લીટી, એને કહેવાય x બાર. અને એનું સૂત્ર છે આને કહેવાય સિગ્મા. સિગ્મા એટલે સરવાળો, સિગ્મા fi xi. એટલે તમે fi xi ગોતવાનું. xi આપેલું છે, fi અહીંયા છે, fi xi એટલે fi xi એટલે એ બંને વચ્ચે ગુણાકાર, fi ગુણ્યા xi. આપણે ગુણાકાર ના કરવો હોય તો ખાલી આવું હોય fi xi, તો પણ એને ગુણાકાર જ સમજવું. ટોપિક ખાસ પોઈન્ટો કે fi ગુણ્યા xi લખવું જરૂરી નથી. fi xi લખે તો પણ આ બંને વચ્ચે ગુણાકાર. તો આ બંને તો xi r, fi r, આ બંનેનો ગુણાકાર 10 એકા 10 એમ કીધું. ઓકે, હવે આ સૂત્ર પાઈ જોઈ. મધ્યક x બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. પછી સમજાઈ દઉં તમને. ઓકે, પહેલી વસ્તુ આથી મેળવેલા ગુણ, બીજું છે વિદ્યાર્થીઓની સંખ્યા. કે આ બધા વિદ્યાર્થી, એક વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થી, 3 વિદ્યાર્થી છે, ત્રણેયના માર્ક 36 આવે છે ગણિતના. એવી રીતે કુલ. હવે મેં તમને વાત કરી સિગ્મા. સિગ્મા એટલે સરવાળો, સિગ્મા એટલે સરવાળો. આ બધાનો 1 ને 2 3 5 ને એટલે બધાનો તમે સરવાળો કરશો એટલે એને કહેવાય સિગ્મા. બરાબર 30 થાય જાય, 30 વિદ્યાર્થી છે, બરોબર. એટલે આ ખબર પડી ગઈ. સિગ્મા એટલે સરવાળો, અને સિગ્મા કહેવાય નિશાની.
સિગ્મા fi હોય ને સરવાળો સિગ્મા fi એટલે fi દેખાય બધા fi નો સરવાળો એ ઉમેરતા જાય 30 આવી ગયા. હવે બીજો ટોપિક fi xi આપણે વાત કરી. fi અને xi વચ્ચે કોઈ નિશાની નથી. કોઈ નિશાની ના હોય એટલે સમજવું ન જો આમ લખ્યું ને fi xi તો કે fi xi વચ્ચે સરવાળો આમ લખ્યું હોય fi ઓછા xi તો કે fi ને xi માંથી બાદ કરવા બાદ બાકી ભાગાકારમાં આવી નિશાની છે આવી નિશાની તો આપણે આ ભાગાકાર સમજશું. જો વત્તાકાર હોય તો વત્તા સમજીએ, બાદબાકીની નિશાની ઓછાકાર સમજીએ, ભાગાકારની નિશાની ભાગાકાર. ખાસ ટોપિક આને શું કહેવાય? ગુણાકાર. fi ગુણ્યા xi. પણ આ ગુણાકાર એક એવી વસ્તુ છે એને તમે ખાલી આમ પણ લખી શકો તો પણ ગુણાકાર જ કહેવાય. fi xi વચ્ચે કોઈ નિશાની લખીએ નહીં. એનો અર્થ કે fi xi આ બંનેનો ગુણાકાર. આ fi આ xi 10 નો એક વડે ગુણાકાર હોય ને ગમે ત્યારે એની જ વસ્તુ મૂકી દેવી. 10 એકા 10, 20 એકા 20, 36 તરી ના આવડે તો ગુણાકાર સાઈડમાં કરી જ નાખવાનો. 36 ગુણ્યા 3 3 6 18 નો 800 વધી 1 3 3 9 ને 1 10. પછી બીજી વસ્તુ 40 ગુણ્યા 4 આનો ગુણાકાર કરવાની જરૂર નથી. તમારે ખાલી જ્યારે મીંડા વાળી કોઈ પણ સંખ્યા આવે શૂન્ય વાળી તો 4 નો ઘોડો 4 સુધી બોલી જવાનો. ચોકે ચોકે 16 અને 5 લગાવી દો મીંડું. તમારે 40 ગુણ્યા 4 કરવાની જરૂર નથી. ખાલી ચોકું ચોકું 16 કરી દો અને પાછળ મીંડું મૂકી દો એટલે મીંડા વાળા તો બહુ ઈઝી. જો 5 તરી 15 પાછળ મીંડું મીંડા વાળા આમાં ગુણાકાર કરવો પડે. 2 6 12 નો બગડો વધી 1 2 5 10 ને 1 11 મીંડા વાળો 6 ચોક 24 અને પાછળ મીંડું. બરોબર મીંડા વાળો 7 ચોક 28 પાછળ મીંડું. 2 એકા 2 7 દુ 14 સોરી એક વડે ગુણાકાર 72 એકા જો પછી લખવાનું ધ્યાન રાખજો. આ એકમ વાળી લાઈન એકમમાં આવી ગઈ, દશક વાળી લાઈન દશકમાં આવી ગઈ. અહીંયા આડું થયું છે એવું ના ચાલે. તમારે એકમ દશક ને આ ખાસ એટલે તમારે સરવાળો કરવામાં તકલીફ નહીં પડે. આ એકમ વાળી સંખ્યા લાઈનમાં રાખવાની, દશક વાળી લાઈનમાં રાખવાની, 100 વાળી લાઈનમાં રાખવાની. 72 એકા 72 પછી 80 એકા 80 પછી 88 દુ 8 દુ 16 8 દુ 16 ને 1 17 92 3 દુ 6 9 તરી 27 અને 95 એકા પેલું આ બધાનો ગુણાકાર. જીરો વાળાનો ગુણાકારમાં બહુ ધ્યાન રાખવાનું. જીરો મૂકી દેવાનું. દાખલા તરીકે 40 ચોક તો ચોકું ચોકું 16 એક મીંડું. 50 તરી તો 5 તરી 15 એક મીંડું. આ ખાસ બરોબર. એટલે પહેલા આપણે ગુણાકાર fi xi શીખ્યા. વચ્ચે કાંઈ ન એટલે ગુણાકાર સમજવાનો. આ બધાનો ગુણાકાર. હવે સૂત્રમાં જો શું જોઈએ છે fi xi નો આગળ સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. સિગ્મા fi xi બરાબર સિગ્મા એટલે સરવાળો. fi xi નો આ fi xi બધાનો સરવાળો. હું અત્યારે છાતે મૂકી દઉં છું, તમારે સરવાળો કરવાનો. 1779 ઓકે. સિગ્મા આ બધાનો સરવાળો આવ્યો 1779. આ બધાનો સરવાળો તમે કરજો બરોબર. હવે સૂત્ર ઉપર આવી જાઓ. પરીક્ષામાં એક વસ્તુ યાદ રાખવું, લખાણ ચોખ્ખું રાખવાનું, બને ત્યાં સુધી બરાબર લાઈનમાં રાખવાના. આ બરાબર લાઈનમાં આવે એવું ટ્રાય. બરાબર લખી પહેલા લીટી દૂર રાખવાની એટલે સરસ લખાણ આવશે. ઉપર છે સિગ્મા fi xi. તો આ fi xi અહીંયા છે. સિગ્મા એટલે સરવાળો. સિગ્મા fi xi આ 1779 1779. નીચે સુધી
સિગ્મા fi આ રહ્યું fi સિગ્મા એટલે સરવાળો સિગ્મા fi બરાબર 30 લખી નાખો બરોબર હવે આમાં આવશે ભાગાકાર આનો બે રીતે ભાગાકાર થાય છે આપણે થોડી ઈઝી રીત વાપરશું 1000 ભાગ્યા 30 આતે લખશું ને પણ 30 નો ઘડિયો બોલવા કરતા 3 નો ઘડિયો સરસ રહેશે તમને તો 3 નો ઘડિયો 1 સુધી તો બોલાય નહીં 3 ના ઘડિયામાં 1 આવે નહીં પણ 17 બે રકમ લઈશું 1 ને 7 એટલે 17 તો 3 નો ઘડિયો બોલવાનો 17 આવે ત્યાં સુધી તો 3 એકા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 17 આયા નથી 3 પંચા 15 હજુ 17 આયા નથી 3 6 18 17 તો ના આયા પણ વધી ગયા 17 ના આયા પણ વધી ગયા એટલે તો અટકી જાઓ એ 18 લખવાના નથી જો અહીંયા 18 લખું ને તો બાદબાકી નહીં થાય 7 માંથી 8 જાય નહીં એટલે નથી લખવાના 18 પણ એની ઉપરનું લખી નાખો 17 ના આવે તેની ઉપરનો કોણ 3 પંચા 15 વચ્ચેનો 5 છે ક્યાં જાય ઉપર જાય એટલે 3 પંચા 15 છેલ્લા અહીંયા આ વચ્ચેની રકમ છે ક્યાં જાય ઉપર જાય અને છેલ્લી રકમ છે આ નીચે આવશે આ દે 3 પંચા 15 ઘણાને ભાગાકારમાં તકલીફ થાય મેનાનો આ પ્રકરણ આપણે બધાને જેને નથી આવડતું એને શીખવાનું છે કે જેને ભાગાકાર ના ખબર પડતી ભાગાકારે ખબર પડતી જશે ઓકે 7 માંથી 5 છે તો 2 1 માંથી 1 છે તો ઉપરથી ઉતાર્યા 7 અહીંયા ઉતારવાના હવે 3 નો ઘડિયો બોલવાનો કેટલા આવે 27 તો 3 17 21 3 18 24 3 9 27 ઓકે 3 9 27 તો વચ્ચે કોણ છે 9 એ ક્યાં જાય ઉપર 27 અહીંયા બાદબાકી કરીને લખી નાખવાના 7 ને 7 છે 0 3 ને 2 માંથી 2 ઉપરથી ઉતાર્યા 9 હવે 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 9 સુધી નથી બોલવાનો પણ 9 આવી જાય એટલે 3 એકા 3 3 દુ 6 3 કરીને અહીંયા આવી ગયું તો વચ્ચેનું રહ્યું એ ક્યાં જાય ઉપર 3 ઉપર અને 9 અહીંયા ઓછા કરી દઈએ 9 માંથી 9 જાય તો આ આપણો જવાબ આવ્યો હવે આપણે ભાગાકારમાં હતા કેટલા 30 અને આપણે લીધા કેટલા 3 તો 30 નું કંઈ કરવું પડશે ને કે 3 વડે ભાગાકારના 30 વડે ભાગાકાર સરખો તો આવે નહીં તો જો અહીંયા મૂકી દીધો 0 હવે પાછળથી એક રકમ છોડવાની આ એક રકમ છોડી પોઈન્ટ મૂકી દેવાનો આ યાદ રાખજો આ થઈ ગયો 30 વડે ભાગાકાર 3 નો જ હતો ને મારે 30 કરવો હોય તો એક રકમ છોડી પોઈન્ટ 30 બરોબર એટલે આનો જવાબ આવ્યો 59.3 આ મળી ગયું આપણે મધ્યક x બાર હવે તમારે આ જ રકમ અલગ બીજો દાખલો રીત